જનાબ कैसे हैं અને કે બંને ખેંચું તો ખરીદવા જનારે પૂછ્યું કે બંને સાથે ખેંચું તો એટલે પોપટે કહ્યું ગધેડા તો હું પડી જાઉં. પ્રેમ કરવાની અને ઝઘડો કરવાની મજા છે ને સાહેબ તમારી ભાષામાં જ આવે. વિશ્વની કોઈ પણ ભાષામાં તમે પ્રેમ કરો છો એ વાત કહેવાની મજા જ ન આવે. ગુજરાતી પાસે જે કવિતાઓ છે એ કવિતાઓ આપણે કદી આપણા બાળકને આપી નહીં. સંસ્કૃત સાથે આપણા બાળકને કોઈ લેવા દેવા નથી. સુંદર સુભાષિતો સંસ્કૃતમાં છે જે સાદી વાતો શીખવે છે, પણ એવી સાદી વાતો આપણા બાળકને આપણે આપણા છોકરાઓને શીખવાડીએ અર્લી ટુ રાઇઝ એન્ડ અર્લી ટુ બેડ, આવું શીખવાડીએ, પણ એવું ન શીખવીએ કે વહેલા સુઈ વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. અર્લી ટુ રાઇઝ એન્ડ અર્લી ટુ બેડ કરેક્ટ છે, પણ આપણી પાસે આ છે. બાળકને અંગ્રેજી ઝડપથી આવડે. કેમ? કારણ કે અંગ્રેજીમાં સૌથી પહેલાં એને રાઇમ શીખવે, ABCD ન શીખવે, કવિતાના પ્રેમમાં પાડે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર. તારા ધીમા ધીમા આવો, આપણે ત્યાં પણ હતું. તારા સૌને સાથે લાવો, આપણે આ તો ખબર ક્યાં છે. અને મા બાપ પણ દુઃખી છે. અને પછી જ્યારે 14-15 વર્ષનું છોકરું અંગ્રેજીમાં તમારી સાથે ઝઘડે છે ત્યારે તમે એને એમ કહો છો કે આવ્યા તોછડી ભાષામાં વાત નહીં કરવાની, ડોન્ટ ટોક ટુ મી લાઈક ધીસ. પણ અંગ્રેજી ભાષા જ તોછડી છે. ઝઘડો કરવાની પાવરની જ ભાષા છે. અંગ્રેજો આ દેશમાં આવ્યા અને આપણને જો કંઈ આપી ગયા, તમે જુઓ, તમને ગુસ્સો આવે, તમારે જ્યારે કોઈની સાથે દલીલ કરવી હોય, તમારે જ્યારે કોઈને પાડી દેવા હોય, જ્યારે તમારે કોઈને ઝંખવાવી દેવા હોય, ત્યારે તમે અંગ્રેજીમાં બોલો છો. હા કે ના? વિચારીને કહો મને. તમે જે મિનિટે આર્ગ્યુમેન્ટેટિવ થાવ છો એ મિનિટે તમે અંગ્રેજીમાં બોલો છો. એનું કારણ એ છે કે તમને લાગે છે કે અંગ્રેજીમાં પાવર છે. અને અમુક લોકો તો મારી સાથે હિન્દીમાં વાત કરે, મને મળે ઇંગ્લિશ ના આવડતું હોય તો મને કે હમ તમારા વિડીયો દેખતે હે. શેને માટે? તમે ગુજરાતી છો, હું ગુજરાતી છું, આપણે કેમ હિન્દીમાં વાત કરીએ છીએ? પણ જેને ગુજરાતી નથી આવડતું એને લાગે છે કે હિન્દી બોલવાથી સામેના માણસને મારી વાત સમજાઈ જશે. એવું કશું છે નહીં. ભાષા, ભોજન અને ભાવ તમારા પોતાના જ હોવા જોઈએ, બહારથી લવાય જ નહીં. અને બહારથી લાવેલી ભાષા, બહારથી લાવેલું ભોજન ને બહારથી લાવેલા ભાવ કદી તમને ત્યાં પહોંચાડી જ શકે નહીં જ્યાં તમારી સંસ્કૃતિ છે. તમે દેશ વિદેશ ફરીને આવો, રોમ જાઓ, ગ્રીસ જાઓ, ઇજિપ્ત જાઓ, પાછા આવીને પહેલું શું ખાઓ છો? કેમ? કારણ શું? તમારી સંસ્કૃતિ તમને ત્યાં જ લઈ જાય છે. રોમમાં રસ ને પેરિસમાં પાતળા લોકો ગોતે છે. 2-4 દિવસ પાસ્તા પિઝા ખાઈ લે, પછી એમ કે ભાઈ આજે તો ઇન્ડિયન ખાવું પડશે, હો બસ થઈ ગયો. એનું કારણ એ છે તમારા છોકરા પાસ્તા પિઝાથી કંટાળતા નથી. એને કોઈ દિવસ DBRS ખાવું નથી. સાંભળ્યો છે આ શબ્દ DBRS? દાળ ભાત રોટલી શાક. મારા ઘરમાં મને શીખવી દીધો છે. શું બન્યું છે? આમ તપેલું ખોલીને જો DBRS. એ લોકોને પાસ્તા પિઝાથી થાક નથી લાગતો કારણ કે એ લોકો સંસ્કૃતિ સાથે હજી જોડાયા જ નથી. અને જે સંસ્કૃતિ સાથે જોડાયા નથી એ ફ્લોટિંગ છે, એ ગ્લોબલ નથી, એ ફ્લોટિંગ છે, એ ક્યાંય સ્થિર નહીં થાય. આજે આપણે કહીએ છીએ લગ્ન નથી કરતા, એમને સંતાનો પેદા નથી કરવા, પણ એ કેમ નથી? કારણ કે એમને લગ્ન વિશે જોડાયેલી આપણી સંસ્કૃતિની માન્યતા જ ખબર નથી. શું કામ કરવાના લગ્ન? વોટ ઇઝ ઇટ? સાથે સાથે વૃદ્ધ થવું એ માત્ર આપણી સંસ્કૃતિ શીખવે છે. આપણે શીખવ્યું કે 2 લોકો વધે, વૃદ્ધિ થાય. એ વૃદ્ધ શું વૃદ્ધિ થાય? સ્નેહમાં વૃદ્ધિ થાય, સમજણમાં વૃદ્ધિ થાય. એકબીજાની સાથે માત્ર વાળ ધોળા નથી થતા, તમારી સમજણ પણ કાળીમાંથી ધોળી થાય છે. યુ બીકમ વિધિન an intelligent person with your experiences that you go through, and you learn so much in your life that you try to tolerate so many things which you couldn't before 10, 20, 25 years. એનું નામ વૃદ્ધિ છે. સમજણની વૃદ્ધિ, ક્ષમાની વૃદ્ધિ, સ્નેહની વૃદ્ધિ. તમે જુઓ, જેમ ઉંમર થતી જાય ને એમ પતિ પત્નીમાં સમજણ વધુ આવતી જાય, સહનશક્તિ વધુ આવતી જાય. મોટા ભાગના. આમાં પાછા કહેશે ના અમારે એવું નથી. ભાઈ હવે એ યુનિક કેસ છો તમે. આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કેસની ચર્ચા કરવા ભેગા નથી થયા. પણ મજા એ છે કે અને લગ્ન સાથે શું જોડાયેલું છે? તો કે લગ્ન સાથે 7 વચન જોડાયા છે. ટ્રોઝો કોનો હતો એ યાદ છે. મનીષ મલ્હોત્રાના કપડાં માટે તમે ગામે ગામ ફરશો અને ફર્સ્ટ કોપી મળે છે કે નહીં ને, મળે છે તો કેટલાની મળે છે ને, ઓરિજિનલ કેટલાનું છે, અને સવ્યાસાચીની પર્સ મૂકી કે નહીં ને, અબુજાનીનો લહેંગો થયો કે નહીં ને,
ત્યાં મિલમાં શું હશે ને કેટલા પ્રકારનું ક્યુઝન હશે ને આ બધી ચર્ચા થાય છે. પણ જેને માટે લગ્ન થાય છે એ 7 વચન નથી કોઈ કહેતું, નથી કોઈ જાણતું. અહીંયા કેટલા પરણેલા છે? ના આઈ એમ સિરિયસ. કેટલા વિધિસર પરણેલા છે? બરાબર ને? કેટલાને 7 વચન યાદ છે? કે એક બહેને તો મને મારી સાથે આવી રીતે જાહેરમાં મને કે 4 વચન, 7 નહીં. તો 4 ફેરા. અચ્છા, 7 ફેરા નહીં? એ એકતા ને ત્યાં ટીવીમાં 7 વચન ને 4 ફેરા. શેના? શા માટે ચોથા ફેરામાં પત્નીને ડાબી બાજુ લાવે ને આગળ કરે? ધર્મ, અર્થ અને કામ પુરુષની જવાબદારી છે. એક સમય હતો જ્યારે પુરુષ કમાઈને લાવે ને સ્ત્રી ઘર ચલાવે, એ આપણી સંસ્કૃતિ હતી. હવે ડબલ ઇન્કમ નો ચિલ્ડ્રન, ડિંકનો કોન્સેપ્ટ આવે છે. હા, મેં આ બધામાંથી હું પસાર થઈ છું. ડબલ ઇન્કમ નો ચિલ્ડ્રન. હવે દરેકને એમ છે કે બાળકની જવાબદારી નથી લેવી, અમારે તો દુનિયા જોવી છે. બધી 30, 25, 24, 30ની છોકરીઓ કે તમે તો જિંદગી રસોડામાં કાઢી, અમારે તમારા જેવું નથી જીવવું, અમારે તો રસોડાની બહાર નીકળી જવું છે, અમારે તો આમ કરવું છે, મારે બીજું ઘણું કરવું છે, મારે દુનિયા જોવી છે. ત્યારે મારે એ બધાને એવું કહેવું છે કે પહેલાં ઘર તો પૂરું જોઈ લો, પછી દુનિયા જોજો. તમારા ઘરમાં કયા ખાનામાં શું પડ્યું છે તમને ખબર છે? તમારી મમ્મીને પૂછો, એ તમને કહેશે કે ડાબી બાજુના કબાટમાં ઉપરના ખાનામાં પીળી સાડીની વચ્ચે 300 રૂપિયા છે, કાઢ લે. એ ઘરમાં રહીને તો એણે ઘર જોયું છે. તમે દુનિયા ફરી આવ્યા, પણ તમને દુનિયામાં આપણે ક્યારે ગયા હતા મેક્સિકો? 20માં? ના 20માં નહીં, 19માં. અરે ભાઈ, મેક્સિકોમાં શું થયું હતું એ કોને? 29માં ગયા હતા, 20માં ગયા હતા, 23માં ગયા હતા? એની ક્યાં મગજમારી? અંદર 2 જણા કઈ સાલમાં મેક્સિકો ગયા હતા એ નક્કી કરવામાં 15 મિનિટ બરબાદ કરે, અને તમારે પ્રેક્ષકની જેમ રાહ જોવાની કે સાલ નક્કી કરે તો આગળ વાત ચાલે. પછી ફોટા કાઢે, ફોટામાં હશે વિગતો. ધીસ ઇઝ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ દેટ તમે તમારી પોતાની સ્મૃતિ પર આધાર નથી રાખતા, તમે કોકે સંગ્રહેલી સ્મૃતિ પર આધાર રાખો છો અને એને તમે સ્માર્ટ કહો છો. નવા જે અપ્લાયન્સીસ આવ્યા છે, મારા સાસુ એવું કે કોલર નથી ઘસાતા, વોશિંગ મશીનમાં કપડાં નહીં નાખવાના. ત્યારે એક જગ્યાએ આવીને તમને એવું પણ લાગે કે વેધર ટુ બિલીવ ધીસ ઓર નોટ, બટ એટ ધ સેમ ટાઈમ તમને એવું ચોક્કસ સમજાય કે પતિના કોલર ઘસતી વખતે એ મેલા છે કે નથી મેલા, એ જોનારી પત્નીને એવું સમજાય છે કે એ કેટલી મહેનત કરે છે સાહેબ, એને કેટલો પરસેવો થયો છે, એના પરથી તમને સમજણ પડે છે. તમે જે સ્નેહથી એના કોલર ઘસો છો ને, એ સ્નેહમાં ક્યાંક કશેક તમારી સમજણ, તમારો સ્વીકાર, તમારી ક્ષમા અને એના માટેનો આદર ઉમેરાય છે. વોશિંગ મશીનમાં કપડાં નાખી દેવા, આજના જીવન સામે મારો કોઈ વિરોધ નથી, હું પણ એ જ જીવું છું, હું કશું જુદું નથી જીવતી. પણ મારે એટલું ચોક્કસ કહેવું છે કે સંસ્કૃતિને તમે વખોડી નાખો, એને જૂનવાણી કહી દો, એને તમે એમ કહી દો કે આ બધું ખોટું છે, આવું કશું હોય જ નહીં, આ બધું જ રૂઢિચુસ્તતા છે, તો પ્લીઝ આપણા જેટલો મોડર્ન દેશ વિશ્વમાં બીજો કોઈ હતો જ નહીં. એક વીંટીમાંથી પસાર થઈ જાય ને એવી મલમલા દેશમાં બનતી હતી. આપણને ખબર નથી માટે આપણે એવું માનીને ચાલીએ છીએ કે આવું બધું કંઈ હતું નહીં, આ તો બધી વાર્તાઓ છે, આવું કંઈ હોય નહીં. પણ મારે બધાને કહેવું છે, એક સુંદર સુભાષિતમાં કહ્યું છે કે માણસે પોતાના વર્ણમાં લગ્ન કરવા જોઈએ. કેમ? તો કે કાગડો કોઈ દિવસ મોરને પરણે છે? ગાય કોઈ દિવસ કૂતરા સાથે લગ્ન કરે છે? એનો અર્થ એમ થયો કે પ્રાણી પણ સમજે છે કે એનો જે ઉછેર અને એની સંસ્કૃતિ છે એ બીજા સાથે મેચ નહીં થાય. આપણે આપણા સંતાનોને જ્યારે સમજાવીએ છીએ ત્યારે શું કહીએ છીએ? મેં ના પાડી એટલે ના, બસ પતી ગઈ વાત. કરો લોજિકલ દલીલ, તમારી પાસે તાકાત હોય તો, તમે વાંચ્યું હોય તો, તમે જાણતા હો તો, તમારી પાસે સાચે આર્ગ્યુમેન્ટ્સના પોઈન્ટ હોય તો, પણ નથી. દલીલ તો આ દેશનો સૌથી મોટો પાયાનો સિદ્ધાંત છે કે પ્રશ્ન પૂછે એને ઉત્તર મળે. પૂછ, હજી પૂછ, હજી પૂછ, હજી પૂછ. અને આપણે આપણા છોકરાઓને શું કહીએ છીએ? બસ બહુ સવાલ જવાબ નહીં કરવાના, હું કહું એટલે કરવાનું. એક મોટી ફરિયાદ સૌની એવી છે. ગઈકાલે પણ મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, આજે પણ મારે કહેવું છે કે આપણે જૈનત્વ આપણા બાળકો સુધી પહોંચાડી શકતા નથી, એમને કન્વિન્સ કરી શકતા નથી કે આ ધર્મ આવો છે, અથવા આ ધર્મમાં આટલો રસ લેવો જોઈએ, અથવા આ ધર્મ આવો છે. વિધર્મીઓ વિશે ગઈકાલે તો એમણે મને દાખલો આપ્યો કે કેમ એ લોકો આમ કરે ને આપણે આમ કરીએ. મારે સૌથી પહેલાં તો એ કહેવું છે કે કોઈ ધર્મ સાથે આપણી સરખામણી જ નથી, કારણ કે આપણે આપણા ધર્મ સાથે જોડાયેલા છીએ, એ એમના ધર્મ સાથે જોડાયેલા છે.
અને ધર્મ કદી સરખાવી શકાય નહીં, કારણ કે ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરે છે તે ધર્મ છે. સો જે ધારણ કરે છે, તમને ટકાવે છે, એને કોઈ બીજા સાથે કેવી રીતે સરખાવાય? પણ તમારા બાળકને એટલું તો તમે સમજાવી જ શકો. ટીનેજનું બાળક જ્યારે કહેતું હોય કે હું કંઈ માનતો નથી, પર્યુષણમાં હું તો ખાઈશ, મારે જે ખાવું હોય, એને એવું સમજાવો કે આ વિજ્ઞાન સાથે શું છે. તમારી સંસ્કૃતિમાં વિજ્ઞાન છે, તમારી સંસ્કૃતિમાં આયુર્વેદ છે, તમારી સંસ્કૃતિમાં ટેકનોલોજી છે, તમારી સંસ્કૃતિમાં બુદ્ધિ છે, સમજણ છે. આ બધું સ્માર્ટ લાઈફ સાથે જોડીને તમે એનો નાશ કરી નાખ્યો. ધીરે ધીરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને એ જગ્યાએ લઈ જશે જ્યાં કોઈ જુદું જ નહીં હોય, બધા એક સરખા નીકળશે. એક સ્કૂલમાંથી જેટલા બાળકો નીકળે છે અત્યારે, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણનારા બધા બાળકો, એ લોકોને તમે મળો તો તમને ખબર પડે કે એમની પાસે એક સરખું, એક જ સ્લેબનું, એક જ પ્રકારનું જ્ઞાન છે. બધાને લીડર બનવું છે. સ્કૂલમાં લખે, વી મેક લીડર્સ નોટ ફોલોઅર્સ. હાઉ મેની લીડર્સ વિલ યુ મેક? એન્ડ ઇફ દેર ઇઝ નો ફોલોઅર, હુ વિલ બી ધ લીડર? લીડર વિલ ઓનલી હેપન ઇફ દેર આર ફોલોઅર્સ. હું એકલી અહીંયા બોલતી હોઉં, ખુરશીમાં કોઈ ન બેઠું હોય, તો મને ડૉક્ટર પાસે લઈ જવી પડે કે આ બેન હવે માનતા નથી. સો ઇફ યુ આર લિસનિંગ, there is somebody who is speaking. We make leaders, there is no follower. એવું જે સ્કૂલ કહેતી હોય એ સ્કૂલે સમજવું પડશે કે ફોલોઅર જ નહીં હોય તો લીડર આવશે ક્યાંથી? દરેક લીડર બની જશે તો ફોલોઅર કોણ હશે? બધા જ તાનસેન હશે તો કાનસેન કોણ હશે? દરેક અહીંયા ગાવા બેસશે તો સાંભળવાવાળા ક્યાંથી લાવશો? ક્યાંક કશેક આપણે બધાએ આ વાત સમજવાની જરૂર છે. જીવન એ સ્માર્ટ લાઈફ સાથે જોડાયેલું છે. ટેકનોલોજી પ્રવેશી રહી છે, તમે રોકી નહીં શકો, પણ તમારે એટલું ચોક્કસ કરવું પડશે કે જ્યાં ટેકનોલોજી વગર જીવી શકાય ત્યાં થોડુંક ટેકનોલોજી વગર જીવવાનો પ્રયત્ન કરો. તમારી પોતાની જાત પર, તમારી બુદ્ધિ પર, તમારી સ્મૃતિ પર, તમારી આવડત પર, તમારા અનુભવ પર ભરોસો કરો. આપણે બધા અજાણતા જ આપણી આવડત પર, આપણી બુદ્ધિ પર, આપણી ગણતરી પર ભરોસો કરવાનું છોડી ચૂક્યા છીએ. પૂછી લો ને, ગૂગલ કહી દેશે. ગૂગલમાં બધું જ સાચું હોય છે. એની કોઈ તમારી પાસે દવાઓ વિશે તમે ગૂગલમાં સર્ચ કરો છો, તમે બીજી દરેક વસ્તુ વિશે ગૂગલમાં સર્ચ કરો છો. ખરેખર સવાલ એ છે કે દરેકનો જવાબ જો ગૂગલ પાસે હોય તો ગૂગલ સિવાય બીજી કોઈ ચીજ, આ બધી લાઇબ્રેરીઓ બાળી નાખો. There are certain answers which you have to find within, and that is what culture is all about. બહારથી ભીતર આવવાના પ્રોસેસને કલ્ચર કહેવાય. આપણે બહારથી ભીતર આવતા જ નથી, હવે આપણે ભીતરથી બહાર જ નીકળ્યા કરીએ છીએ અને વધુ ફેલાવાના, ગ્લોબલ સિટીઝન બનવાનો પ્રયત્ન. હવે કોઈ આ દેશમાં કોઈ ભારત નહીં હોય, બધું હોય, એવરીબડી ઇઝ ગ્લોબલ સિટીઝન, લેટ અવર ચિલ્ડ્રન ગો આઉટ. હવે છેલ્લી વાત જે મારે કહેવી છે, દરેક માણસને એમ છે કે એમના બાળકનું ભવિષ્ય વિદેશમાં છે. આ દેશ ભણાવે, આ દેશ સ્કૂલિંગ કરાવે, આ દેશ ઉછેરે, આ દેશ તમને બધું આપે, અને પછી 2 વર્ષ 4 વર્ષ અમેરિકા રહીને આવે ને એટલે પહેલાં તો એક્સેન્ટમાં અંગ્રેજી બોલે. વેર ઇઝ માય પર્સ? આવું અંગ્રેજી 5 વર્ષ પહેલાં તો ભાઈ તમે નહોતા બોલતા. તમે ત્યાંથી આવ્યા એટલે તમને આ દેશમાં ધૂળ લાગે છે, આ દેશમાં ઘોંઘાટ લાગે છે, આ દેશમાં તમને ત્રાસ થાય છે. બહુ હોટ, ઇટ્સ વેરી હોટ. આ જ ગરમીમાં આટલા વર્ષ મોટા થયા, શેકાઈ નથી ગયા, માણસમાંથી ભૂટ્ટો નથી બની ગયા તમે. હવે સડનલી તમને લાગે છે કે વિદેશોમાં જીવન છે, ત્યાં બેટર લાઈફ છે. ખબર છે કોઈને કે ત્યાં જે લોકો ટેક્સ પે કરે છે એમને માટે કંઈ નથી, અને જે લોકો નથી કમાતા એને સરકાર પૈસા આપે છે. શેમાંથી? તો કે ટેક્સ પેયરને. ત્યાં વોટ કરવા નહીં જનારાની સોશિયલ સિક્યોરિટી પર ડોટ મુકાય છે. અહીંયા કેટલા લોકો સાઉથ બોમ્બેમાં વોટ કરવા જાય છે? ગરમીમાં કોણ લાઈનમાં ઊભું રહે? અને પછી ખાડા પડે ત્યારે એમ કે કોઈ સરકાર કશું કરતી નથી. સરકાર શું કરે? તમે વોટ આપ્યો છે, તમારી જવાબદારી છે, તમે પૂરી કરો છો? નથી કરતા. આપણી સંસ્કૃતિ શીખવે છે કે દરેક માણસ જે પ્રકૃતિમાંથી કંઈક લે છે એણે પ્રકૃતિને કંઈ આપવું પડે છે. શું છે? શું આપો છો તમે પ્રકૃતિને? પ્લાસ્ટિક? પેટ્રોલના ધુમાડા? કેટલા લોકો એન્વાયરમેન્ટ ક્લિનિંગ માટે કામ કરે છે? હું કંઈક ખરીદું અને એમ કહું કે ના મને પ્લાસ્ટિકની બેગ નથી જોઈતી, તો એ માણસ મારી સામે એમ બીજી વાર જુએ છે. ધેટ મીન્સ કદાચ હું આખા દિવસમાં એક જ એવી કસ્ટમર હોય જે ના પાડે છે, બાકીના બધા પ્લાસ્ટિકની બેગો લઈ જાય છે. કેટલું પ્લાસ્ટિક! મુંબઈમાં પાણી ભરાય છે, અહીંયા પાણી ભરાય છે, વડોદરામાં આમ થયું, ડેમ ખોલી નાખવા પડ્યા. આ બધું કેમ થાય છે?
33 કરોડ દેવ છે એમ જ્યારે કોઈ ધર્મ વિશે આપણે કહીએ છીએ ત્યારે ધર્મનો અભ્યાસ કરો તો સમજાય કે તો પવન, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી બધાને ગાય, બધાને દેવ માને છે. અને દેવ માને છે એનો અર્થ જે છે કે એનું નુકસાન ન કરાય. વિદેશ આટલું સુંદર લાગે છે કારણ કે ત્યાં પ્રશંસકો છે, પૂજા નથી કરતા. એમની સંસ્કૃતિને જાળવે છે. ફ્રોઈડનું ઘર છે, શેક્સપિયરનું ઘર છે. તમે જઈને જુઓ, તમને ખબર પડે. અહીંયા નાનાલાલનું ઘર ક્યાં આવ્યું કોઈને ખબર છે? કનૈયાલાલ મુનશી ક્યાં રહેતા હતા કોઈને ખબર છે? નાનાલાલનું બાવલું, પૂતળું અમદાવાદમાં ક્યાં છે એવો પ્રશ્ન જ્યારે એકવાર ક્વિઝમાં પૂછ્યો ત્યારે હાજર રહેલા 8 ટીમમાંથી કોઈને ખબર નથી. આખો અમદાવાદની કઈ પોળમાં મોટો થયો કોઈને ખબર નથી. તમને બહુ ગમે છે બીજા દેશો અને એમની સ્માર્ટ લાઈફ, પણ એ લોકોએ એમની સંસ્કૃતિ જાળવી છે, માટે એમની સ્માર્ટનેસનું મહત્વ છે. આપણે આપણી સંસ્કૃતિને ભૂંસતા જઈએ છીએ, હાથમાં રબર લઈ અને ઇતિહાસ લખીએ છીએ. પાછળ ભૂસાતું જાય છે અને આગળ જીવાતું જાય છે. કશું નહીં બચે છેલ્લે. શું આપીને જઈશું એવો વિચાર કરો. શું છોડીને જશો? અને તમારા જ બાળકો માટે કંઈ નહીં બચે. ચલો જરા આંટો મારીને આવીએ એવું કહીને મરીન ડ્રાઈવ સુધી તમે ડ્રાઈવ પર જાઓ છો. નવી ગાડી આવી છે, BMW, મર્સિડીઝ લઈને લોકો આંટો મારવા જાય. ખરેખર તમને લાગે છે કે આટલું પેટ્રોલ બાળવું જોઈએ? પાણીની બોટલ, મારે તો ખરેખર દાખલો સૌથી મોટો એ છે, અડધી બોટલ પીને લોકો છોડી દે છે, પાછી નવી બોટલ ઉપાડે અને બોટલ અહીંયા જ ક્યાંક ફેંકીને જતા રહે. એટલી પણ આપણે તસદી નથી લેતા કે આપણને પાણી પ્રોવાઈડ કરે છે કોક. કોઈક જૈન મુનિએ જ કહ્યું હતું કે પાણી પડી કે બંધાશે. એ કળિયુગ આવશે. આવી ગયો, પાણી પડી કે બંધાતું થઈ ગયું. પાણીના પૈસા ચૂકવવા પડે એવું કદી વિચાર્યું પણ નહોતું. લોકો પરબ માનતા હતા, એ સંસ્કૃતિ હતી. સ્માર્ટ લાઈફમાં પાણીના પૈસા આપવા પડે છે અને પૈસા આપવા છતાં એની કિંમત હજી આપણે નથી કરી શકતા. એમ કહેવાય છે કે 2 મહાયુદ્ધો વાણીને કારણે થયા, 3જું મહાયુદ્ધ પાણીને કારણે થશે. There is going to be a huge problem of water in coming years. આપણે સંસ્કૃતિ ભૂલી ગયા અને સ્માર્ટ લાઈફ તરફ દોડી ગયા, માટે આ પ્રશ્ન ઊભો થયો છે કે આપણે ઇતિહાસ ભૂલી ગયા છીએ, આપણે સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. અને હવે આ જે પાણી માટે પ્રશ્ન ઊભા થશે એ વિશે આપણને કંઈ પડી નથી. આપણા છોકરા માટે પાણી વધે કે ના વધે આપણે પીઓ ને યાર. છોકરાનું જે થવાનું છે બધા ફોડી લેશે પોતપોતાનું. ધીસ ઇઝ વોટ વી આર. સંસ્કૃતિ શીખવે છે પ્રકૃતિ સાથે સંતુલન જાળવતા. આપણી ભીતરના 5 તત્વો અને આપણી બહારના, આપણી આસપાસના 5 તત્વો વચ્ચે જો સંતુલન જળવાય તો એક સ્માર્ટ લાઈફ જીવી શકાય. જે તત્વો બહાર છે એ જ તત્વો ભીતર છે. આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ ને જળ, આ જ બધું અંદર છે. જળ તત્વ તમને વહેતા રાખે છે. આંસુ ક્યાંથી આવે છે કોઈ દિવસ વિચાર્યું? કપાળમાં કૂવો છે, નળ ચાલુ કરો એટલે નીકળે. એની મેળ તમારા ઇમોશન સાથે આંખમાંથી પાણી આવે છે. આ રચના કોણે કરી છે? કદી ત્યાં પાછળ જઈને મૂળ પ્રકૃતિ સાથે જોડાઈને પૂછ્યું કે પાણી ક્યાંથી વહે છે? કેવી રીતે આંસુ આવી જાય છે? એ જળતત્વ છે ભીતરનું જે તમને વહેતા રાખે છે. તમારી ભીતરનો અગ્નિ છે જે તમારો ક્રોધ છે, એને કંટ્રોલમાં રાખો. બહાર બહુ ગરમી વધી જાય તો કેવો જીવ તલપાપડ થાય છે, હાય ભાઈ સાહેબ ગરમી બહુ વધી ગઈ. તો ભીતરની ગરમી વિશે ચિંતિત નથી? સંસ્કૃતિ શીખવે છે ભીતરની ગરમી પર નિયંત્રણ રાખવાનું, અને એનો અર્થ ક્ષમા છે જૈનત્વમાં. તમારી ભીતરની સંસ્કૃતિ, તમારી ભીતરની ગરમી પર તમે નિયંત્રણ રાખો, એ તમને તમારી સંસ્કૃતિ શીખવે છે. કઈ રીતે? તો કે ક્ષમા આપો, માફ કરો, જવા દો. તમારી ભીતરના પૃથ્વી તત્વ પર તમે કઈ રીતે નિયંત્રણ રાખો? તો કે ભાર ખમે છે પૃથ્વી, એ ભાર ખમતા શીખો. તમારી પાસે જે છે એમાંથી વહેંચતા શીખો. કોઈ એક આપે તો 1000 કરીને પૃથ્વી પાછું આપે છે. એ તમારી ભીતરનું તત્વ છે. એ તમને તમારી સંસ્કૃતિ શીખવે છે કે તમને કોઈ કે કંઈક આપ્યું તો એ રિટર્ન કરો, લઈને બેસીને જાઓ. અને હવે તો ગિફ્ટ રિસાયકલ કેટલી અદ્ભુત થાય છે. કોઈ કંઈ આપે એટલે ખોલવાનું બી નહીં, આમ સહેજ ખોલીને જોઈ લેવાનું. આ ફલાણાને ત્યાંથી આવ્યું છે, આને આપો. આ લોકો એક ગ્રુપમાં નથી. આ બધું મને ખબર જ છે, તમે હસો ભલે. આ બહુ મજાની વાત છે. આને ત્યાંથી આવ્યું હોય અહીંયા રિસાયકલ કરવાનું, ત્યાંથી આવ્યું હોય ત્યાં કરવાનું. કોઈક વાર તમારે ત્યાં તમે આપેલી ભેટ પાછી આવશે. ભર્તૃહરી જેવી કથા થશે કે આ અમરફળ પહેલાં પ્રેમિકાને આપ્યું, પ્રેમિકાએ આને આપ્યું, આને આપ્યું, અને છેલ્લે ભર્તૃહરી પાસે પાછું આવ્યું અને વૈરાગ આવી ગયો કે છોડો, આ જ જીવન હોય તો નથી કરવું. કેટલો બધો સંગ્રહ
વાયુ તત્વ શીખવે છે આપી દેતા. આટલી બધી હવા સક થાય છે, તમે છેલ્લા 1 કલાકથી બરાબર બેઠા છો, કોઈએ ચેક કર્યું ચાલે છે કે બંધ છે? કેવી રીતે ખબર પડી કે ઓક્સિજન જ શરીરમાં જાય છે, કાર્બન ડાયોક્સાઇડ જ બહાર નીકળે છે? કોઈ ચેક કરે છે? આ તમારી સંસ્કૃતિ શીખવે છે તમને કે જે શ્વાસમાં લો છો ને એમ ઉચ્છ્વાસ બહાર કાઢો છો, એવી જ રીતે તમારી ભીતર જે શ્વાસ તમે લો છો એ પછી તમારી નેગેટિવિટી, તમારી ડાર્ક સાઈડને તમે જવા દો, છોડી દો. કાર્બન ડાયોક્સાઇડ જે બહાર નીકળે છે ને એ તમારી ભીતર ક્લિન્ઝિંગ કરીને બહાર નીકળે છે. તમારી ફરજ છે કે તમે આ જગતને પણ ક્લીન રાખો. એ સંસ્કૃતિ છે. અને જેમ વધુ સ્માર્ટ લાઈફ, તમે વિચારી જુઓ કેટલા કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે છોડીએ છીએ વોટ્સએપ મોકલી. તમારા ઘેર મેં 1000 વાર કહ્યું છે, આજે 1001મી વાર કહું છું, કોઈ કચરો આપી જાય તો એનું શું કરો? સવારના પરમાં સરસ ગિફ્ટ રેપ કરીને કચરાની બેગ કોઈ આપી જાય ગાર્બેજની, તો એનું શું કરો? ફેંકી દો કે રાખી મૂકો? ફેંકી દો ને. કે પછી નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે મને કોક આપી ગયું છે, તમે થોડી રાખો? કરો છો કોઈ એવું? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોક એનો કચરો તમારે ત્યાં ઠાલવી જાય એટલે એમાંથી પાછું ફોરવર્ડ કરવાનું. હું ઘણા એવાને ઓળખું છું કે જે ડિલીટ કરતાં પહેલાં 3 જણાને મોકલે. જીવતો રહેવો જોઈએ, વોટ્સએપ મરી ન જવો જોઈએ. અને વોટ્સએપ યુનિવર્સિટી છે એક આખી, એ તો ખબર જ હશે બધાને. કેટલું બધું જ્ઞાન છે ત્યાં, દરેકને જોઈએ છે અને દરેકને આપવું પણ છે. વિચારી જુઓ કેટલા કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે છોડીએ છીએ બિનજરૂરી. પેપર કેટલું પ્રિન્ટ, બિનજરૂરી પ્રિન્ટિંગ. ટિકિટ પ્રિન્ટ કરે ને, આ પ્રિન્ટ કરે ને, પેલું પ્રિન્ટ કરે ને, પ્રિન્ટ કરેલું ફાડી નાખે ને, વળી નવું પ્રિન્ટ કરે ને. કેટલા ઝાડ કપાય છે એવો વિચાર કરજો. આપણી સંસ્કૃતિ શીખવે છે પ્રકૃતિ સાથે સંતુલન સાધતા. સ્માર્ટ લાઈફ શીખવે છે પ્રકૃતિનો નાશ કરતા. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે સંસ્કૃતિ જાળવીને સ્માર્ટ લાઈફ જીવવી છે કે સ્માર્ટ લાઈફ જીવવા માટે સંસ્કૃતિને છોડી દેવી છે. મારી વાત અહીં આમ તો પૂરી થાય છે, પણ મારે છેલ્લે એક સવાલ સૌને પૂછવો છે જે તમારે ઘરે લઈ જવાનો છે અને એનો જવાબ જાતને આપવાનો છે. જો પાયો જ નહીં હોય તો મકાન ચણી શકાશે? તમે તમારા સંતાનો માટે જે કંઈ છોડી જાઓ છો, મકાન, દુકાન, પૈસા, ગાડીઓ, બંગલા, દાગીના, બધું જ, પણ એની સાથે એ કેમ વાપરવા એ નહીં શીખવો, કેમ જીવવું એ નહીં શીખવો, તો એ પૈસાને, એ મકાન, દુકાન, બંગલા, પાસબુક ને શું કરશે? બધાએ રાહુલ મહાજનનો કિસ્સો જોયો. 500 રૂપિયાની નોટમાં એણે ડ્રગ્સ લીધા. એનો બાપ કેટલા પૈસા મૂકી ગયો, પ્રમોદ મહાજન. પૈસાને શું કરવાના? તથ્ય પટેલનો કિસ્સો આપણે બધાએ જોયો. 9 જણાને કચરી નાખ્યા. પહેલી વખત જ્યારે એણે ગાડી ઠોકીને દિવાલ પાડીને ત્યારે એના પિતાએ ચાવી લઈ લેવાની હતી, ન લીધી. ધૃતરાષ્ટ્ર આપણને શીખવે છે પુત્ર મોહમાંથી બહાર નીકળતા. કેટલીક જગ્યાએ સંસ્કૃતિ આપણે માટે દાખલા છોડી ગઈ છે. એ દાખલાને, ઉદાહરણને આપણે સાચી રીતે જોતા શીખીએ ને તો હું માનું છું આપણે સ્માર્ટ છીએ. બાકી માત્ર ટેકનોલોજીથી જો આપણે સ્માર્ટ થઈ ગયા એવું માનતા હોઈએ તો આપણાથી બેવકૂફ બીજું કોઈ નથી. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. વાતમાં ક્યાંય પણ કશો અવિવેક થયો હોય તો ક્ષમા ઈચ્છું છું, પણ મારે સાચે જ આ વાત કહેવી છે કે ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી. સાધન તમારા માટે છે, તમે સાધન માટે નથી. તમે તો જીવન છો, એ સાધન છે. અને જે સાધનમાંથી જીવન તરફ જશે ને એ બધા સંસ્કૃતિ જીવશે, અને જે જીવનમાંથી સાધન તરફ જશે ને એ બધા સંસ્કૃતિમાંથી બહાર નીકળી અને સ્માર્ટ લાઈફ ચોક્કસ જીવશે. પણ સમય જતાં એમને સમજાશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી, એ નેચરલ સ્ટુપિડિટી છે. સો લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી ફેક્ટ એન્ડ લીવ અકોર્ડિંગલી. દરેક પાસે પોતપોતાના ઉકેલો હશે, સોલ્યુશન્સ હશે, પણ મારું એવું માનવું છે કે આ સોલ્યુશન તમારે જાતે જ શોધવા રહ્યા. 2 કલાક ફોનથી દૂર રહી શકો છો? દૂર મૂકી દો. ત્યાં વાગે છે કે નહીં એની પણ તમને ખબર ન પડે એવી રીતે મૂકીને જો 2 કલાક સાચે જ રહી શકો ને તો એ સામયિક છે. આજનું સામયિક એ છે.
કે વાગે છે તો પણ તમને એ તરફ જોવું નથી, તો એ આજનું સામાયિક છે. બાકી ફોન આમ બાજુમાં પડે, આમ ધ્યાન ત્યાં હોય અને સામાયિક કરતા હોય તો એ સામાયિક નથી. કંઈ વાંધો નહીં, હું પાછી લઈ લઈશ 48 મિનિટ, એવું ન હોય. પહેલેથી શરૂ કરીશ. મેં આવાય જોયા છે માળા ગણતા હોય, કુકરની 2 સીટલ બાકી. શું ગણે છે બેન, માળા કે વિસલ?